નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોડકાસ્ટ વિથ ભાગેશ. દર્શકો, આજના આપણા ખાસ પોડકાસ્ટમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પૂર્વ અધ્યક્ષ, વડોદરાના પૂર્વ મેયર, એમએસ યુનિવર્સિટીમાં હાલ જે પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે અને યંગ જનરેશનના સમય જ્યારે તે પોતે એક સ્ટુડન્ટ લીડર તરીકે ઉભરી આવ્યા હતા એવા ડૉક્ટર ભરતભાઈ ડાંગર આપણી સાથે આજે પોડકાસ્ટમાં ઉપસ્થિત છે. અને આજે આપણે તેમની સાથે ઘણી બધી વાતચીત કરીશું, ચર્ચાઓ કરીશું કે કેવી રીતે તેઓ રાજનીતિમાં જોડાયા, એક યુથ લીડર તરીકે કેવું તેમનું કામકાજ રહ્યું, સંગઠનમાં અધ્યક્ષ રહ્યા ત્યારે કેવી રીતે કામકાજ થયું, અને મેયર તરીકે વડોદરામાં કેટલો વિકાસ થયો તે બાબતે પણ આપણે તેમની સાથે ચર્ચાઓ કરીશું. ભરતભાઈ, સ્વાગત છે પોડકાસ્ટ વિથ ભાગેશમાં આપનું. ભરતભાઈ, ધન્યવાદ. શું કહેશો, કેવી રીતે શરૂઆત થઈ? પહેલા તો દર્શકોને જણાવશો ક્યાં જન્મ થયો અને બાળપણ ક્યાં ગુજર્યું અને ફેમિલીમાં કેવા પ્રકારનો માહોલ હતો? મારું મૂળ વતન છે ભાવનગર જિલ્લો. ત્યાં રાજપરા ખોડિયાર માતાજીનું એક ખૂબ મોટું મંદિર છે. એ રાજપરા મારું ગામ છે. ત્યાં જ તે બાળપણમાં 1 થી 4 ધોરણ સુધીનો અભ્યાસ એ રાજપરાની પ્રાથમિક શાળામાં કર્યો. ત્યાર પછી 5મા ધોરણથી, એટલે મને લાગે છે કે 9 વર્ષની ઉંમરની આસપાસથી હોસ્ટેલમાં, એટલે ઉત્તર બુનિયાદી સ્કૂલ હતી માનપુરમાં, એ સંસ્થામાં અભ્યાસ કર્યો. 8, 9 અને 10 એટલે કે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આમલા, ગાંધીજીના વિચારોને, સ્વદેશીને ધ્યાનમાં રાખીને એ સંસ્થા છે. ઉત્તર બુનિયાદી સ્કૂલ છે જ્યાં આગળ કેળવણીને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. એ સ્કૂલમાં 8, 9, 10 અમે અભ્યાસ કર્યો. હું એવું ચોક્કસપણે કહીશ તમારા દર્શક મિત્રોને પણ કે નાનપણમાં જે એમને શીખ એ 8, 9 અને 10માં જે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આમલામાં મળી, એક મારા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ. એની દિનચર્યા પણ આજના જીવનમાં બાળકોએ અપનાવવી જોઈએ. રોજ સવારે 5 વાગે ઉઠવાનું, એટલે ઉઠવાનું, ખાદી પહેરવાની, કપડાં જાતે ધોવાના, છાત્રાલયમાં રહેવાનું, 1 કલાકનું ગૃહકામ રોજે કરવાનું, 2 કલાકના ઉદ્યોગના કામ કરવાના. આ ગૃહકામ એટલે શું? એમ બાળકોને વિચાર આવે મનમાં કે 1 કલાકના ગૃહકામમાં શું કરવાનું એમ. તો તમે જે છાત્રાલયમાં રહ્યો છો એની સફાઈ પણ તમારા ભાગે આવી શકે. તમારે ભોજન માટે જવાનું છે તો તમારે શાકભાજી સંભાળવા માટે, કાપવા માટે પણ જવું પડે, ભોજન પીરસવા માટે પણ જવું પડે, ભોજન જેમાં બન્યું છે એ વાસણ ધોવા માટે પણ જવું પડે, ટોયલેટ બાથરૂમ પણ સાફ કરવા જવું પડે. આ પ્રકારના બધા જ કામો જાતે કરવાના. અને એ પણ હું જે કહી રહ્યો છું એ 8, 9, 10 એટલે 12 વર્ષની ઉંમરથી, 13 વર્ષની ઉંમરથી 15 વર્ષની ઉંમર સુધીમાં આ બધું જ ઘડતર જે છે એ અમને આમલાથી પ્રાપ્ત થયું. 11, 12 છે તે ભાવનગર દક્ષિણામૂર્તિમાં અમે અભ્યાસ કર્યો. 11, 12માં પણ સાયન્સ હોવાને કારણે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આમલામાં સાયન્સ નહોતું, એટલે નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપેલી આ સંસ્થા હતી ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આમલા. અને ઉત્તર બુનિયાદી સંસ્થા તરીકે કેળવણીમાં એનું ખૂબ મોટું મહત્વ હતું. મને યાદ છે એ વખતે કે 8મા ધોરણમાં એડમિશન લેવું હોય તો પણ એ સમયમાં પણ ખૂબ મોટી સંખ્યામાં આસપાસના બધા જ ગામના વિદ્યાર્થીઓ પ્રયત્ન કરે, અને એમાં પણ પછી પરીક્ષા થાય, અને પછી 8મા ધોરણમાં પરીક્ષામાં જે સારા માર્ક્સ આવે એવા વિદ્યાર્થીઓને એડમિશન મળે. અને એમાં પણ 50% આંબલા ગામમાંના વિદ્યાર્થીઓને મળે અને 50%માં આખા જિલ્લાના વિદ્યાર્થીઓને મળે. એટલે એક પ્રકારના ખૂબ સારા વિદ્યાર્થીઓ સાથે રહેવાનું સારું. અને એવું કહેવાય છે કે જેટલું પાઠ્યપુસ્તકમાં તો ભણીએ છીએ એમાં તો આપણને શીખવા મળતું હોય છે, પણ ઘણી વસ્તુઓ સાથે રહેવાથી એ શીખવા મળતી હોય છે. અને એમાં 8, 9, 10નો ખૂબ મહત્વનો ફાળો રહ્યો. 11, 12 જે છે તે ભાવનગર દક્ષિણામૂર્તિમાં કર્યું. ત્યારે પણ અમે રૂમ રાખીને ત્યાં એકલા રહેતા હતા. અને સવારે 6 વાગ્યાથી ટ્યુશન શરૂ થતા હતા. એ વખતે અમારે ત્યાં આજે પણ જે 12 સાયન્સના વિદ્યાર્થીઓ હશે એમને ખબર હશે કે 12 સાયન્સ આપણા જીવનમાં ખૂબ મહત્વનો પાયો હોય છે. અને 12 સાયન્સ માટે આપણા કરતાં વધારે આપણો પરિવાર, આપણા સગા સંબંધીઓ પણ એવું કહેતા હોય 12 સાયન્સમાં છે તો 12 સાયન્સ જરા મહેનત કરજે, જરા જોજે, મહેનત કરજે, એમ એક્સપેક્ટેશન વધારે હોય, ખૂબ વધારે હોય. પ્રેશર જેને કહેવાય એ પણ વધારે હોય. મને યાદ છે સવારે 6 વાગ્યાથી ટ્યુશન શરૂ થતા અમારા, પછી સ્કૂલ થાય, આખો દિવસના 10 વાગ્યા સુધી ટ્યુશન હોય, પછી સ્કૂલ જાય, અને સાંજના સમયે એટલું જર્નલ લખવાની ને આ બધું.
પરંતુ 11-12 ભાવનગર દક્ષિણામૂર્તિમાં કર્યું અને ત્યાર પછી એન્જિનિયરિંગ માટે એ હું વડોદરા આવ્યો. 1995માં જ્યારે વડોદરા મેં આવ્યા ત્યારે મને હજી યાદ છે કે વડોદરા મારા માટે નવું શહેર હતું અને વડોદરામાં કોઈ ઓળખીતું ન હોવાને કારણે જ મારા કાકા આચાર્ય હતા, તો એમને એવું નક્કી કર્યું વડોદરા આપણે અભ્યાસ કરીએ, અમદાવાદ કે સુરત નહીં એમ. અને વડોદરામાં અભ્યાસ માટે અમે 1995માં જ્યારે આવ્યા ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજ ક્યાં છે એ પણ અમારા ધ્યાનમાં એ વખતે નહોતું. અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ શરૂ કર્યો અને ત્યાર પછી તો વડોદરાએ પણ આખી જર્ની જોઈ છે. હું કોલેજમાં પણ એફઆર પણ હતો, જીએસ પણ હતો, વીપી પણ હતો અને હું સ્કૂલમાં પણ જે હું 8, 9, 10 જ્યાં ભણતો હતો ત્યાં પણ સ્કૂલમાં પણ હું મારી સ્કૂલની અંદર પણ જીએસ તરીકે ત્યાં મહામંત્રી કહેતા અને મંત્રી કહેતા એ તરીકે કામગીરી કરેલી, વિદ્યાર્થીઓ સાથે પહેલાથી જ નેતૃત્વનું કામગીરી કરેલી છે. એટલે આ પ્રકારની એક યાત્રાની શરૂઆત એ વડોદરા સુધી પહોંચી હતી. તો એમએસ યુનિવર્સિટીમાં જ્યારે તમે લીડર તરીકે ચૂંટણી લડ્યા એ ટાઈમનો જે ઇલેક્શનનો માહોલ હતો એ કેવા પ્રકારનો હતો? એ માહોલ તો બહુ કદાચ મને લાગે છે કે આખા ગુજરાતમાં એકમાત્ર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હતી કે જ્યાં ડાયરેક્ટ ઇલેક્શન થતું. એટલે ડાયરેક્ટ ઇલેક્શન કે દરેક વિદ્યાર્થી મત આપે. અમે એન્જિનિયરિંગ કોલેજમાંથી હતા. બીજું નાનપણથી જ તે અમે સંઘ સાથે જોડાયેલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે, ને પછી વિદ્યાર્થી પરિષદમાં કોલેજમાં આવ્યા એટલે વિદ્યાર્થી પરિષદનું કામ કરતા હતા. એટલે જ્યારે વિદ્યાર્થી પરિષદનું કામ કરતા હતા ત્યારે વિદ્યાર્થી પરિષદનો વ્યક્તિ યુનિવર્સિટીમાં જીએસયુપી બને એ પણ એક બહુ મોટી વાત હતી. એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી પણ, કારણ કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હતી અમારા માટે. એટલે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ 1500ની આસપાસના વિદ્યાર્થીઓ હોય અને સામે કોમર્સ ફેકલ્ટી 10,000ની આસપાસની ફેકલ્ટી આવે એમ. સાયન્સ, આર્ટ્સ અને બીજું ટેકનોલોજી ફેકલ્ટીનું આખું કેમ્પસ એ અલગ પડે. એ કલાભવન કીર્તિસ્તંભ થાય અને આ આખું કેમ્પસ જે છે તે મેઇન કેમ્પસ, જેને સયાજી ગંધોળ કેમ્પસ કહેવાય. એટલે આ કેમ્પસ અલગ પડે, સ્ટ્રીમ અલગ પડે. પરંતુ હું ચોક્કસપણે કહીશ કે વિદ્યાર્થીઓના કામો કરતા રહ્યા અને એ સમયમાં પણ વિદ્યાર્થીઓના જે પાયાના પ્રશ્નો જેને કહી શકાય એ પાયાના પ્રશ્નોને ખૂબ પ્રાધાન્ય આપ્યું. અને હકારાત્મક રાજનીતિ, અમારા પહેલાની રાજનીતિ એ પ્રકારની રાજનીતિ હતી કે તોડફોડ કરવી, હડતાલો પાડવી યુનિવર્સિટીમાં, પ્રોફેસર્સ હોય, વાઇસ ચાન્સલર શ્રી હોય, આ બધાને ગાળો બોલવી, વડોદરાને છાજે નહીં એ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો, આ પ્રકારની એક પ્રથા હતી, એ ટ્રેન્ડ હતો. એ ટ્રેન્ડને તોડવામાં અમે સફળ થયા. અમારી રાજનીતિ, અમારો વિચાર, અમારી કાર્યની દિશા એ પ્રકારની હતી કે મેં નક્કી કર્યું હતું કે ક્યારેય પણ હું અમારા એ વખતે યુનિવર્સિટી જીએસના ઇલેક્શનમાં હું મંચ પરથી કહેતો કે હું ચોક્કસપણે તમારા પ્રશ્નો માટે લડીશ, તમારા પ્રશ્ન નિરાકરણ માટે પ્રયાસ કરીશ, પરંતુ હું કોઈ પ્રોફેસરને ગાળો આપવી, યુનિવર્સિટીમાં તોડફોડ કરવી, વાઇસ ચાન્સલર માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવો, આ બધું હું ક્યારેય નહીં કરું. માન સન્માન જળવાવું જોઈએ જ્યાં આપણે બિલકુલ. ભણતા હોઈએ ત્યાં. ગુરુ શિષ્યની પરંપરામાંથી હું આવેલો વિદ્યાર્થી છું, મેં કીધું. અને હું ચોક્કસપણે એવું માનું છું કે પરંપરા એ આપણા વિચારની પરંપરા છે, એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. અને જ્યારે પણ સંસ્કૃતિનું હનન થાય, સંસ્કૃતિના વિચારો જે છે એ વિચારોને નેસ્ત નાબૂદ કરીને આપણે માત્ર હીરો થવા માટે થઈને કોઈને ગાળો આપીએ. કેટલી વખત નેગેટિવિટી રાજનીતિ સફળ પણ થતી હોય છે, એવું નથી સફળ થતી. નેગેટિવિટીની રાજનીતિ, આ પ્રકારની નકારાત્મક રાજનીતિ જેને કહી શકાય, અથવા એવું કહેવાય કે વિધ્વંસકારી રાજનીતિ, એમ કે જાહેરમાંથી ઊભા થઈને બોલવું, હે પ્રોફેસર તારું આમ કરી દઈશ, હે વાઇસ ચાન્સલર તારું આમ કરી દઈશ, એ વિદ્યાર્થી તાળીઓ પાડે, 10-15 લોકો આસપાસના લોકો ખુશ થાય. એ મને લાગે છે કે ભવિષ્ય માટે સારું નથી હોતું. અને એટલા માટે અમે જ્યારે પણ વિદ્યાર્થી પરિષદનું કામ કરતા ત્યારે પણ એવું કહેતા. અમે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં શિક્ષકોનું સન્માન કરતા, ગુરુનું પૂજન કરતા. અને આ પરંપરા રહી છે, આ ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે. અને એટલા જ માટે ગુરુ પરંપરા હોવાને કારણે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ. અને માનવું અને એનો અમલ કરવું એમાં પણ અંતર છે. અમે ડિબેટ પણ કરાવી હતી એ વખતે.
અને બીજું કેવું હતું કે ઘણી બધા કાર્યક્રમો પણ યુનિવર્સિટીમાં એ વખતે થતા. અમારો મત એવો હતો કે ભાઈ MS યુનિવર્સિટી એ ખૂબ સારી યુનિવર્સિટી ગુજરાતમાં ગણાય, એકમાત્ર રેસિડેન્શિયલ ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી છે. જી અને મહારાજા સયાજીરાવનું એક સ્વપ્ન હતું, અને આપણે ગર્વ સાથે બધા વડોદરાવાસીઓ ગર્વ કરી શકે કે કદાચ આખા ગુજરાતમાં ન તો કોઈ આખા દેશમાં પણ બહુ ઓછી યુનિવર્સિટી એવી હશે જે રેસિડેન્શિયલ ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી હોય. અને માત્ર રેસિડેન્શિયલ ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટી હોય એવું નહીં, આટલી બધી વિવિધ ફેકલ્ટીઓ હોય. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ હોય, ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ હોય, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હોય, ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ હોય. આટલી બધી ફેકલ્ટીઓનું એક બહુ મોટું સારું માળખું છે. અને એ વખતે થતું બી કેવું કે ભાઈ યુનિવર્સિટીના કોઈ GSCP બને પછી શું કરે, તો રોક શો કરે, પોપ શો કરે, ફેશન શો કરે, અને યુનિવર્સિટીનું જે બજેટ હોય એ બજેટ વાપરે. અમે એવું નક્કી કર્યું કે ભાઈ અમે ના અમે રોક શો કરશું, ના અમે પોપ શો કરશું, ના અમે ફેશન શો કરીશું. જી અમે કરશું ડિબેટ કોમ્પિટિશન, અમે કરશું ભવાઈ, અમે કરશું નાટ્ય સ્પર્ધા, અમે કરશું વોકલ સંગીતનો કાર્યક્રમો, બહુ સરસ. અમે કરશું ગરબાના કાર્યક્રમો, અમે કરીશું ડાયરા, જે આપણી સંસ્કૃતિ છે. જી અમે રોક શો, પોપ શો, ફેશન શો બંધ કરાવ્યા કે નથી કરવું યુનિવર્સિટીમાં. તમે ડેઝ ઉજવો છો, ઠીક છે, ઉજવો ડેઝ, પણ અમે પણ ડે લાવ્યા નવા. તિરંગા ડે, એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને તિરંગો આપે, તિરંગા ડે. નમસ્તે ડે, એકબીજાને મળે નમસ્તે કે. ભારત માતા પૂજન ડે, ભારત માતાની પ્રતિમા મૂકીને ભારત માતાની આરતી થાય, ભારત માતા પૂજન થાય. આખું વિચારને આખું અલગ દિશામાં લઈ ગયા. જી અને એટલા માટે હું તો તમારા માધ્યમે બધા યુવાન મિત્રોને પણ કહું છું, કંઈ બનવું હોય ને તેની માટે કંઈક કરવું પડે. સ્વપ્ન ક્યારે બનવાનું ન જોતા, સ્વપ્ન જોજો તો કંઈક કરવાનું જોજો, બની તો આપોઆપ તમે જશો. અને એટલા માટે આ જરૂરી છે. મને કહેતા ઘણા લોકો મને એવું કહેતા કે ભાઈ આ આખો પ્રવાહ અલગ દિશામાં ચાલે છે. અને વાસ્તવિકતા હતી કે મારે પહેલાંના GSVPO બધા જ એક NSUમાંથી આવતા હતા. એમની માનસિકતા, એમની કાર્યપદ્ધતિ, જી અમારી વિદ્યાર્થી પરિષદ તરીકેની અમારી કાર્યપદ્ધતિ, એમાં ખૂબ મોટું અંતર હતું. અને એ પણ અમે અમારા અંતર સાથે સ્વીકારીને ચાલ્યું હતું કે ના, અમારે જો અમારી માનસિકતા, અમારો વિચાર, અમારી કાર્યપદ્ધતિ આ છે. વિદ્યાર્થીઓના મત લેવા માટે થઈને, હીરો બનવા માટે થઈને અમે અમારા કાર્યપદ્ધતિ કે વિચારને બાજુમાં મૂકીને આગળ વધવા નથી માગતા. એટલે પેલી સસ્તી રાજનીતિ અને સસ્તી રાજનીતિ ક્યારે અખત્યાર નથી કરી. અને આમ પણ સસ્તી રાજનીતિ હોય કે શોર્ટકટ હોય, એ લાઈફમાં હંમેશા આપણને શોર્ટ જ કટ કરતા હોય છે. એટલે એ શોર્ટકટથી પણ દૂર રહેવું જોઈએ. અને એવા ક્યારેય શોર્ટકટ અપનાવ્યો નહીં અમે. અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો. કદાચ વિદ્યાર્થી પરિષદમાંથી MS યુનિવર્સિટીમાં GS અને VP બંને ઇલેક્શન જીત્યો હોય જી એવો હું કદાચ એક વિદ્યાર્થી હશ. અને એન્જિનિયરિંગ કોલેજમાંથી પણ બંને ઇલેક્શન જીત્યા હોય એવો પણ હું એકમાત્ર વિદ્યાર્થી હશ. તો આ જે સંપૂર્ણ ભણતર થયું, વિદ્યાર્થી પરિષદમાં એક લીડર તરીકે ઉભરીને આવ્યા, પછી ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે પ્રવેશ થયો ને તક મળીને ત્યાં પછી કેવી રીતે કામની શરૂઆત થઈ? એમાં પણ એવું કોઈ આયોજન કર્યું નહોતું જીવનમાં ક્યારેય. જી વિદ્યાર્થી પરિષદમાંથી ભણતર પૂરું થયું, મારું BE થયું, એન્જિનિયરિંગ કર્યું મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વિથ ડિસ્ટિંક્શન. મારું એન્જિનિયરિંગ પૂરું થયું, પછી માસ્ટર્સ કર્યું. માસ્ટર્સ પૂરું થયા પછી સ્વાભાવિક છે કે વિદ્યાર્થી પરિષદ એટલે વિદ્યાર્થીનો અર્થ જ એવું થાય, વિદ્યાને અર્થે આવનાર વ્યક્તિ. ભૂતકાળમાં પણ અમે જોયું હતું જ્યારે વિદ્યાર્થી યુનિવર્સિટી ઇલેક્શનો ચાલતા ત્યારે લોકો 35 વર્ષના લોકો પણ યુનિવર્સિટીમાં આવીને રહેતા હતા, બેસતા હતા અને નેતાગીરી કરતા હતા. અને એ નક્કી કરે કોણ GS બનશે ને કોણ VP બનશે. હું એ બાબતમાં માનતા નહોતા. એટલે મારું એવું સ્પષ્ટ મત હતું કે આપણો અભ્યાસ પૂરો થાય, વિદ્યાર્થી એટલે કે વિદ્યાને અર્થે આવનાર વ્યક્તિ. જ્યારે મારે વિદ્યાનું મારું કામ પૂરું થયું છે તો મારે હવે વિદ્યાર્થી પરિષદમાં નેતાગીરી કરવા માટે થઈને, યુનિવર્સિટી નેતાગીરી કરવા માટે, મારા ઘરનો રોટલો ચલાવવા માટે, મારા ઘરનો ધંધો ચલાવવા માટે થઈને, નેતાગીરી ચલાવવા માટે થઈને મારે અહીંયા રહેવું જોઈએ એવું જરૂરી નથી. એટલે મારો અભ્યાસ પૂરો થયો એના પછી હું પોતે GEBમાં એન્જિનિયર તરીકે નોકરીએ લાગી ગયો હતો. જેવું મારો અભ્યાસ પૂરો થયો ત્યાર પછી વિદ્યાર્થી પરિષદમાંથી મેં વિદ્યાર્થી પરિષદને પણ વિનંતી કરી, અને વિદ્યાર્થી પરિષદે પણ વિદ્યાર્થી પરિષદમાં સિસ્ટમ છે જ, આજે પણ છે કે અભ્યાસ પૂરો થયા પછી તમે શિક્ષણ સાથે જોડાયેલા હો તો તમે વિદ્યાર્થી પરિષદ કામ કરી શકો. એટલે મેં કહ્યું કે મારું અભ્યાસ પૂરો થયો છે અને હું નોકરી કરવા માગું છું,
અને હું રિટર્ન એક્ઝામમાં જીઈબીમાં પાસ પણ થઈ ગયો, એટલે મને એન્જિનિયર તરીકે નોકરી મળી. એટલે હું જીઈબીમાં નોકરી કરવા માટે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ધારી સબ ડિવિઝનમાં લાગી ગયેલો. અને હું એટલા માટે આ ઉલ્લેખ કરું છું કે ધારીમાં એ વખતે મોબાઈલનો ટાવર નહોતો, ઓકે. એટલે યુનિવર્સિટી છોડીને ત્યાં ગયો હતો હું, આ લીડરશિપ છોડીને. એ વખતના ન્યૂઝપેપરોમાં એ વખતે કટિંગ પણ આવેલું એમ કે ભરત ડાંગરની રાજનીતિ પૂરી એમ, ધારીમાં જીઈબીમાં નોકરીએ લાગી ગયા એમ. અને સર્ચ મેં મારું પોતે મેં ચોઈસ કરી હતી અને લાગી ગયો હતો. પછી વિષય આવ્યો કે ભાઈ ના, તમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરો, યુવા મોરચામાં કામ કરો. અને પછી યુનિવર્સિટીમાં પણ નોકરી લાગી, અને પછી યુવા મોરચાનું પણ જવાબદારી, પ્રદેશ યુવા મોરચાની જવાબદારીનો વિષય આવ્યો. અમારે ત્યાં સિસ્ટમ છે, પરિવારની એક સંકલ્પના છે. વિદ્યાર્થી પરિષદનું કામ કર્યું વિદ્યાર્થી જીવનમાં, ત્યાર પછી વિચારની દ્રષ્ટિએ વિદ્યાર્થી પરિષદના જે મુખ્ય આગેવાનો હોય, બાકી ચર્ચા કરતા હોય, મંથન કરતા હોય, નક્કી કરે કે ભાઈ આ કાર્યકર્તાને ક્યાં ઉપયોગમાં કરવો. એના આધાર નક્કી થયું કે ભાઈ ચાલો એમનો ઉપયોગ જે છે ભારતીય જનતા પાર્ટીમાં કરવો. પછી જે તે સમયના અમારા પાર્ટીના આગેવાનો હતા એને મળવાનું થયું. સાહેબ પોતે પણ અહીંયા સીએમ હતા, મોદી સાહેબ પોતે પણ. અને પછી ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં પ્રદેશની ટીમમાં અમે ડાયરેક્ટ જાહેરાત થઈ અમારી, પ્રદેશ યુવા મોરચાની ટીમમાંથી પ્રદેશ યુવા મોરચાની જવાબદારી મળી. કારણ કે વિદ્યાર્થી પરિષદમાં પણ હું પ્રદેશનો સહમંત્રી રહ્યો હતો, મહાનગર મંત્રી પણ રહ્યો હતો, એટલે હું વિદ્યાર્થી પરિષદમાં પણ પ્રદેશ કક્ષાએ કામ કરતો હતો. અને પછી યુવા મોરચામાં પણ આ કામ કરવાની તક મળી. ત્યારબાદ વડોદરા શહેર અધ્યક્ષ તરીકે તારે નિયુક્તિ થઈ 2009ની આસપાસ. ત્યારે પણ મોદીજી સીએમ જ હતા. તો એ જવાબદારી મળી તે સમયે કેવો માહોલ હતો અને જવાબદારી સંભાળવી કેટલી મુશ્કેલ હતી ને શું પડકારો હતા જે તે સમયે તમારી સામે? એ મારો યુવા મોરચાની જ્યારે યાત્રા શરૂ થઈ પ્રદેશ યુવા મોરચામાં, પછી હું આઈટી સેલની પણ જવાબદારી લીધી. વડોદરા મહાનગરના મીડિયા સેલની જવાબદારી પણ હું સંભાળતો હતો, મીડિયાની પણ જવાબદારી મેં સંભાળી. પછી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે મને જવાબદારી મળી કે વડોદરા શહેર ભાજપના મહામંત્રી તરીકે તમારે કામ કરવાનું છે. મારી ઉંમર ખૂબ નાની હતી, 2007માં નાની ઉંમરે, ખૂબ નાની ઉંમરે પાર્ટીએ મને જવાબદારીની તક આપી શહેર ભાજપના મહામંત્રી તરીકે. ત્યારે મારા માટે કાર્યકર્તાની ઓળખ એક ખૂબ મહત્ત્વનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી જે છે, વડોદરા ભાજપા જે છે, એ કાર્યકર્તાની દ્રષ્ટિએ સમૃદ્ધ ભારતીય જનતા પાર્ટી છે. વડોદરાવાસીઓનો પ્રેમ એ ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા માટે આશીર્વાદરૂપ રહ્યો છે. અને અવિરત વડોદરાના સંસ્કારી નગરજનો એ ભારતીય જનતા પાર્ટીને એમનો આશીર્વાદ એમના આપતા જ રહ્યા છે સતત. એટલે કાર્યકર્તાઓને જોડવા, પરિવારો સુધી પહોંચવું, આ એક મહત્ત્વનું કામ જેને કહી શકાય એવું. મહામંત્રી બન્યા પછી સ્વાભાવિક છે મહામંત્રીની જવાબદારી પાર્ટીમાં ખૂબ મહત્ત્વની હોય છે. બધા જ કાર્યકર્તા સાથે સંપર્ક આ છે તે છે. મને દિવસ યાદ છે કે હું વોર્ડ વાઇઝ મહામંત્રી બન્યો ને ત્યારે વોર્ડ વાઇઝ પ્રવાસ કરતો, અને જે કંઈ જવાબદારી અમારી પાસે આવી ત્યારે અમે 2 મહામંત્રીઓ હતા. અત્યારે પાર્ટીમાં 3 મહામંત્રીની જવાબદારી છે. એ વખતે પાર્ટીમાં 2 મહામંત્રી હતા, અને મારી સાથે મારા મહામંત્રી સિનિયર મહામંત્રી હતા વનરાજભાઈ શાહ. અત્યારે આપણી વચ્ચે નથી, પણ વનરાજભાઈ ખૂબ અનુભવી મહામંત્રી હતા, ખૂબ મોટી ઉંમરના, મારા પિતા કરતાં મોટી ઉંમરના. અમે 2 મહામંત્રીઓ, મારી ને એમની ઉંમરમાં ખૂબ મોટી અંતર હતું, એક સિનિયર અને એક યંગ. એકદમ યંગ. એટલે એકદમ એ સિનિયર મહામંત્રી તરીકે વનરાજભાઈ હતા. એમની પાસેથી મને ખૂબ શીખવા મળ્યું. લાખાવાલાજી મારા શહેર મારા અધ્યક્ષ હતા, લાખાવાલાજી પાર્ટીના અધ્યક્ષ હતા, હું એમનો મહામંત્રી હતો. લાખાવાલાજી પણ મંત્રી રહેલા, ધારાસભ્ય રહેલા, આવા સિનિયર આગેવાન લાખાવાલાજી હતા પણ. એટલે એમની સાથે પણ ખૂબ સારો કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે અમુક વોર્ડ મારી પાસે હતા, એટલે એ વોર્ડમાં વધારે મહેનત કરી. અને પછી પાર્ટીએ નાની ઉંમરે ખૂબ મોટી જવાબદારી વડોદરા શહેર ભાજપાના અધ્યક્ષ તરીકેની આપી. મને યાદ છે હું દરેક વોર્ડમાં પ્રવાસ મેં કરેલા એ વખતે, અને દરેક વોર્ડની ખૂબ બેઠકો પણ કરી, ખૂબ કાર્યક્રમો કર્યા. અને મારા એ વખતે વડોદરાના દરેક વોર્ડના જે કાર્યક્રમો થતા હતા, વડોદરા ભાજપાના અધ્યક્ષના અભિવાદન કાર્યક્રમો જે છે એ ઐતિહાસિક કાર્યક્રમો એ વખતે થયેલા. ખૂબ 2,000-3,000 લોકો હોય અને ખૂબ કાર્યકર્તાઓ દરેક વોર્ડ વાઇઝ. પરંતુ હું એક કાર્યકર તરીકે હું ચોક્કસપણે કહીશ કે એ પાર્ટીના અધ્યક્ષના કાર્યક્રમો હતા, પણ એમાંથી મારે શું શીખવાનું એમ તો હું મહેનત કરતો કાર્યકર્તાના નામો યાદ રાખવાની, જે હું યુનિવર્સિટીમાં પણ અખત્યાર કરેલો. જ્યારે અમે વિદ્યાર્થી પરિષદનું કામ કરતા હતા, ત્યારે યુવા મોરચો કામ કરતા, ક્યારેક સામાજિક જીવનમાં પણ લોકોના નામ યાદ રાખવા, એમની રુચિ યાદ રાખવી, એમની કાર્ય પદ્ધતિ યાદ રાખવી, એને શું ગમે છે, શું નથી ગમતું, એની નિપુણતા શેમાં છે, એ માહિતી તમારી પાસે હોવી ખૂબ જરૂરી છે. તમે કોઈને જવાબદારી આપો
હવે એને એમાં રસ જ ન હોય તો કામ બગડે વધારે. તો એટલા માટે જરૂરી છે કે તમે એ વ્યક્તિને બરાબર ઓળખો. અને એટલા માટે હું ડાયરી પેન એ વખતે લઈને ફરતો. અને દરેકે દરેક વોર્ડમાંથી 100 કાર્યકર્તાના નામ મને લખી શકું છું ખરો હું. બરાબર. એ સમયે એ વખતે 29 વોર્ડ હતા. અત્યારે પછી વોર્ડ 19 થયા. 29 થયા, પછી 25 થયા, અને પછી અત્યારે 19 થયા. તો એ દિવસો એવા હતા કે એ વખતે હું યાદી લઈને બેસતો એમ કે ના મારે એ કાર્યકર્તા કોણ એમ. એનો ચહેરો મને યાદ આવે છે ખરો, એની લાક્ષણિકતા મને યાદ આવે છે ખરી, એની રુચિ મને યાદ આવે છે ખરી, એની પદ્ધતિ યાદ આવે છે ખરી. ઘણા કાર્યકર્તા આઈટીમાં હોશિયાર હોય, સોશિયલ મીડિયામાં હોશિયાર હોય, ઘણા કાર્યકર્તા મીડિયામાં હોશિયાર હોય, ઘણા સારા વક્તા હોય, ઘણા સારા સંગઠન કરતા હોય, ઘણા સારા વિષયો લખતા આવડતું હોય એને, ઘણા સારા બોલતા આવડતું હોય ઘણા લોકોને, ઘણા સારા લોકો સમાજ જીવનમાં લોકોને એકઠા કરતા આવડતું હોય છે. એટલે કોનો સંગઠનમાં ઉપયોગ કરવાનો, કોનો ચૂંટાયેલી પાંખમાં ઉપયોગ કરવાનો, કોનો અલગ કમિટીઓમાં ઉપયોગ કરવાનો, મુખ્ય બોડીમાં કોને લઈ શકાય, મોરચાઓમાં અમારા મોરચાઓ હતા, મોરચામાં કોનો સમાવેશ કરાય, સેલમાં. પ્રકોષ્ઠ ભારતીય જનતા પાર્ટીમાં હોય છે. ભારતીય જનતા પાર્ટીની એક બંધારણ જે છે અમારું એ પ્રમાણે એક ટીમ હોય, એટલે શહેર ભાજપના હોદ્દેદારો થાય. 7 મોરચા હોય છે. એમાં યુવા મોરચો આવે, મહિલા મોરચો આવે, અમારો બક્ષીપંચ મોરચો આવે, એસસી મોરચો આવે, એસટી મોરચો આવે, લઘુમતી મોરચો આવે અને કિસાન મોરચો આવે. આ 7 મોરચા છે પાર્ટીના. આ 7 મોરચા પછી પ્રકોષ્ઠ એટલે કે સેલ કહીએ અમે પાર્ટીના. એમાં વકીલ સેલ હોય, ડૉક્ટર સેલ હોય. આ પ્રકારના જે સેલ આવતા, આ સેલની પ્રકોષ્ઠની અંદર આખા ગુજરાતમાં સર્વાધિક પ્રકોષ્ઠ મેં બનાવ્યા હતા. 67. મારા અધ્યક્ષીય કાર્યકાળ વખતે અમે લોકોએ કર્મકાંડી બ્રાહ્મણોનો પણ સેલ હતો, જ્યોતિષનો પણ સેલ હતો, દરજીઓનો પણ સેલ હતો, હાથલારી ચલાવનાર લેબરનો પણ સેલ હતો. એટલા ખૂબ સેલ બનાવ્યા. બધા જ કાર્યકર્તાને કામગીરી સોંપી. ભારતીય જનતા પાર્ટીની જે વિશિષ્ટ કાર્ય પદ્ધતિ છે એમાં અમે એવું કહીએ છીએ કે દરેક કાર્યકર્તાને કામ એ ખૂબ મહત્વનું છે. અને દરેક કામને કાર્યકર્તા એ એના કરતાં પણ વિશેષ મહત્વ છે. દરેક કાર્યકર્તાને કામ આપવું ને દરેક કામને કાર્યકર્તા આપવા, એટલે આ બંને કામગીરી જે છે એ મેં એ વખતે ખૂબ સારી રીતે પાર્ટીના માર્ગદર્શનમાં, અમારા એ વખતના જે પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ હતું માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં, એ ખૂબ સારું આપણને માર્ગદર્શન મળ્યું, ખૂબ શીખવા મળ્યું શહેર અધ્યક્ષ તરીકે પણ. અને ખૂબ શીખીને ખૂબ સારી રીતે સંગઠનના પણ કાર્યક્રમો ખૂબ પ્રભાવી કર્યા. મને દિવસ યાદ છે કે પહેલાં પાર્ટીના લોકોમાં એક વિષય આવતો કે ભાઈ બોર્ડની પરીક્ષાઓ છે તો ભારતીય તરીકે અમે શું કરી શકીએ. તો બોર્ડની પરીક્ષા વખતે મેં નક્કી કર્યું કે દરેક જેટલા બોર્ડના પરીક્ષા કેન્દ્રો છે એની બહાર આપણે વ્યવસ્થા ઊભી કરીએ. એટલે પાર્ટી દ્વારા અમે ત્યાં આગળ વિદ્યાર્થીઓને જે શુભકામના આપવા જતા ત્યારે એ બધા ગુલાબનું ફૂલ આપતા. પછી અમે નક્કી કર્યું કે આપણે કેવું ફોલ્ડર કેમ ના આપીએ કે ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું, એ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય કે મારે ભવિષ્યમાં ક્યાં જવાનું એમ. તમે ફોલ્ડર આપતા ધોરણ 10 પછી શુંનું, 12 પછી શુંનું. પછી એમાંથી આઈડિયા આવ્યો કે લાવો ધોરણ 10 પછી શું, 12 પછી એક માર્ગદર્શક પુસ્તિકા બનાવીએ. તો અમે પાર્ટી દ્વારા પુસ્તિકા બનાવી હતી. એ વખતે એટલો બધો સોશિયલ મીડિયાનો આટલો બધો ક્રેઝ નહોતો, સોશિયલ ડિજિટાઇઝેશન એટલું થયું નહોતું. એટલે હાર્ડ પુસ્તિકા અને પુસ્તિકા વિતરણના કાર્યક્રમો ખૂબ મોટા પાયે કરતા. વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમો કરતા, બ્લડ ડોનેશન કાર્યક્રમો કરતા, વડીલ વંદનાના કાર્યક્રમો અમે ખૂબ, સિનિયર સિટીઝનોના કાર્યક્રમો અમે ખૂબ કર્યા પાર્ટી દ્વારા. વડીલ વંદના કાર્યક્રમ, દરેકે દરેક વિસ્તારમાં જવાનું, વડીલોને ભેગા કરવાના, એમનું આખું હેલ્થ ચેકઅપ થાય. અમે પુસ્તકાલય ચલાવતા નાનું, એમને પુસ્તકો આપીએ. એક વિદ્યાર્થી તરીકે તમે જે જીવન જોયું છે અને કેવી રીતે વિદ્યાર્થીઓને આગળ વધાવી શકાય એ માટે આ જે સ્ટ્રેટેજી હતી તમે એક અધ્યક્ષ તરીકે મૂકી. હવે કદાચ આ ઇતિહાસમાં અમે જેટલું સર્વે કરતા હોઈએ છીએ અને રિવ્યૂ કરતા હોઈએ છીએ રિપીટ તમે થયા એઝ અ અધ્યક્ષ તરીકે, અને આવું કદાચ પ્રથમવાર થયું હશે વડોદરામાં કે શહેર અધ્યક્ષને બીજી ટર્મમાં પણ રિપીટ કર્યા. તો કેવી રીતે જોયું હશે પાર્ટીએ તમારી કામગીરીને રિપીટ કર્યા, એ બહુ મોટી મહત્વની વસ્તુ છે. વડોદરા શહેરમાં ચોક્કસપણે એવું કહી શકાય વડોદરા શહેરમાં ખૂબ લાંબો સમય સુધી, કદાચ સર્વાધિક સમય સુધી કામ કરવાની તક પાર્ટીએ મને આપી, ભારતીય જનતા પાર્ટીએ. અને પરંતુ મારું એવું માનવું છે કે એમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ અમારા શહેરે, તો અમે તો બધા એવા નસીબદાર લોકો છીએ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરનાર લોકો કે મોદી સાહેબ જેવું સક્ષમ મજબૂત નેતૃત્વ અમને મળ્યું છે. એ નેતૃત્વમાં અમારે કેટલું અમે યોગદાન આપી શકીએ અમારું એના પર હોય છે.
અને એ યોગદાનની દિશામાં એ વખતે પણ ખૂબ સારી કામગીરી પાર્ટીની થઈ અને બીજી તક જ્યારે મળી ત્યારે પણ પહેલી ટર્મમાં પણ કોર્પોરેશનનું ઇલેક્શન આવ્યું હતું અમારા વખતે, એમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા માર્જિનથી જીતી. બીજી ટર્મમાં પણ એટલે જ માર્જિનથી જીતી. વિધાનસભા ચૂંટણીઓ થઈ, લોકસભા ચૂંટણીઓ થઈ, અધ્યક્ષીય કાર્યક્રમમાં બધી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ એ હંમેશા વધતો જ ગયો. કાર્યકર્તાની સંખ્યા પણ વધતી ગઈ. ઘણી વખત જનતાના આશીર્વાદ મળે પણ કાર્યકર્તા સંગઠન ન હોય. અમારું સંગઠનનો વ્યાપ પણ સતત વધતો ગયો અને સંગઠનના કાર્યક્રમોની શૃંખલા પણ વધતી ગઈ. ઓકે. એટલે કાર્યક્રમ થકી કાર્યકર્તા નિર્માણ થતા હોય છે. અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ક્યારે છાપામાં જાહેરાત નથી આપતી કે અમારા કાર્યકર્તા જોઈએ છે. દરેક કાર્યકર્તા જે છે તે કોઈની આંખની શરમને કારણે ભાજપમાં જોડાતો હોય છે, પરંતુ પછી પાર્ટી સાથે જોડાતો હોય છે. વ્યક્તિ થકી જોડાય અને વ્યક્તિ થકી જોડાયા પછી વિચાર સાથે જોડાય, એ અમારી કાર્ય પદ્ધતિ છે. અને એટલા માટે પાર્ટીનો વ્યાપ ખૂબ વધ્યો. એટલે આજે વડોદરા ભાજપ જે છે તે કાર્યકર્તાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે એવું ચોક્કસપણે કહી શકાય. 2014માં પણ તમે શહેર અધ્યક્ષ હતા ને એ ટાઈમે નરેન્દ્ર મોદી જે તે ટાઈમે સીએમ હતા અને વડોદરાની સીટથી પોતે નરેન્દ્રભાઈ મોદી ઇલેક્શન લડ્યા, તો એ તમારી માટે કેટલું પડકારરૂપ હતું કે વડોદરાની સીટ પરથી પોતે સીએમ લડી રહ્યા છે લોકસભાની સીટ અને તમે એ ટાઈમે શહેર અધ્યક્ષ હતા. કેવું પ્લાનિંગ તમારા દ્વારા કરવામાં આવ્યું હતું? એ ખૂબ મોટો બાબત કહેવાય કે જ્યારે માનનીય મોદી સાહેબ વડોદરા ચૂંટણી લડવા માટે આવ્યા. વડોદરા એ મોદી સાહેબની કર્મભૂમિ છે. વડોદરાવાસીઓની આ ભાવના હતી, લાગણી હતી કે સાહેબ અહીંયા લડવા માટે આવે. જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠકમાં પણ અમે ગયા તો બધા સર્વે આગેવાનો સાથે મળીને એવું વિનંતી કરી કે સાહેબ આપ વડોદરાથી ઇલેક્શન લડવા માટે આવો એમ. અને સાહેબે અમારી માંગણી જે છે સ્વીકારી. અને ત્યારે અમે એવું કહ્યું પણ હતું કે સાહેબ વડોદરાવાસીઓનો પ્રેમ, વડોદરાવાસીઓનો આશીર્વાદ તમને દેશમાં સર્વાધિક મતોથી વિજેતા બનાવશે. અને સ્વાભાવિક છે સાહેબ પાસે સમય, કારણ કે આખા દેશમાં પ્રવાસ કરવાનો. અને 2014ની ચૂંટણી છે ને જે એ ભારતીય રાજનીતિ માટે ભારતના ઇતિહાસમાં સર્વાધિક મહત્વની ચૂંટણી છે. ભારતના ઇતિહાસે કરવટ એ 2014ની ચૂંટણી પછી બદલી. અને એટલા માટે 2014ની ચૂંટણી 2014 પહેલાંનું ભારત અને 2014 પછીનું ભારત આમાં ખૂબ મોટું અંતર છે. અને એટલા માટે 2014ની ચૂંટણી ખૂબ મહત્ત્વની હતી. અને મોદી સાહેબ પોતે આખા દેશમાં પ્રવાસ કરતા હતા. અને એટલા માટે થઈને વડોદરામાંથી ઇલેક્શન લડે તો સ્વાભાવિક છે વડોદરામાં એક મારે ફોર્મ ભરવા માટે આવે ને કદી જાહેર સભા કરે, આટલો જ વિષય સાહેબનો હતો. બાકી વડોદરાવાસીઓનો પ્રેમ એ મારા માટે હકબંધ હતો. અને સાહેબે પોતે પણ વડોદરા, મને હજી યાદ છે, સાહેબના ફોર્મ ભરવાની રેલી હોય, સાહેબની જાહેર સભા હોય, આ બધામાં જે સંખ્યા હતી, વડોદરાવાસીઓ જે પ્રેમ એ વખતે બતાવ્યો એ અવિસ્મરણીય છે, ઐતિહાસિક છે. અને એને કારણે મને પૂરો વિશ્વાસ હતો અને પરિણામ પણ પછી એ જ આવ્યું. ચોક્કસપણે હું શહેર અધ્યક્ષ હતો, મને યાદ છે એ 2014ની ચૂંટણીમાં પહેલી વખત આ પેજ પ્રમુખની સિસ્ટમ શરૂ કરી હતી. બધા પેજ, મતદાર યાદીના જેટલા મતદાર યાદીના પેજ હતા, મતદાર યાદીના બધા જ પેજ અમે લેમિનેટ કર્યા હતા અને દરેક કાર્યકર્તાને પેજ પ્રમુખની જવાબદારી આપી હતી, એના ઓળખ સાથેની કે ભાઈ આ તમારી જવાબદારી એમ. એટલે ત્યાં સુધીનું બારીકાઈથી આખું આયોજન થયું હતું. પણ જે અમારા મનમાં કલ્પના હતી, સાહેબને પણ જે સાહેબ ઉપરનો જે લોકોનો પ્રેમ હતો, આખા દેશમાં સર્વાધિક મતથી સાહેબે વડોદરાથી સાંસદ બન્યા હતા એ વખતે. જી સર, મેયર તરીકે તમે વડોદરાના મેયર બન્યા, અધ્યક્ષ તો હતા જ વડોદરા શહેરના પાર્ટીના, તો કેવી રીતે વિઝનથી તમે શરૂઆત કરી કે કેવી રીતે વિકાસ કરવો છે? ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની સત્તા તો હતી જ વડોદરા કોર્પોરેશનમાં, પછી તમે મેયર બન્યા. મારા માટે એક લાભ એવો હતો કે હું પાર્ટીનો અધ્યક્ષ હતો અને અધ્યક્ષમાંથી મેયર બન્યો હતો. એટલે બધા જ કોર્પોરેટરો સાથે મેં લાંબા સમયથી કામ કરતો જ હતો અને એ જ કોર્પોરેટરો પછી મેં મેયર તરીકે મારી ટીમમાં હતા. એટલે મારી ટીમ તરીકે ખૂબ સારી કામગીરી થઈ. બીજું, અભ્યાસ, શિક્ષણ પણ પોતાનો એક ભાગ ભજવતો જ હોય છે દરેક જગ્યા પર, એનો પણ મને લાભ મળ્યો. જેવી રીતે મેં નહીં કહ્યું કે ભાઈ પોતે જીતીએ તો બનવું એ માત્ર સ્વપ્ન ન હોય, કંઈક કરવું એ સ્વપ્ન હોય છે. આજે કોઈ બી વ્યક્તિ વડોદરા સ્ટેશન પર ઉતરે તો પહેલાંનું વડોદરા સ્ટેશન ને આજુ વડોદરા રેલવે સ્ટેશન અંતર છે.
રેલવે સ્ટેશનની બહાર નીકળે તો પહેલાં સામે બધી લારીઓ કયા પ્રકારની ગંદકી હતી ને કેવા પ્રકારની સ્થિતિ હતી. આજે વડોદરા રેલવે સ્ટેશન આખું અલગ છે. મને યાદ છે અમે બહુ લાંબા સમયે બધે સિટી વિસ્તારની અંદર રોડ વાઇડનિંગના કામો પર ધ્યાન આપ્યું હતું. અમે ફોકસ કર્યું હતું કે ભાઈ અમે બધા રસ્તાઓ પહોળા કરી, કારણ કે ટ્રાફિકની સમસ્યા ખૂબ છે. તો અમે આજવા રોડથી વાઘોડી રોડની વચ્ચે એક રોડ માટે થઈને સુલેમાની ચાલ પર ગયા હતા વિઝિટ માટે. પછી જે પ્રકારે અમારું એક વખત ત્યાં લોકોએ પેલું હુરિયો બોલાયો કે ભાઈ અહીંયા કોઈ ઘૂસી નથી શકતું, તમે કેમ આવ્યા અહીંયા એમ. અમે રોડ બનાવવા માટે ગયા હતા. 2 રોડ ટ્રાયેંગલ છે તે વાઘોડિયા રોડ આજવા રોડ વચ્ચે ટ્રાયેંગલ હતો. એ ટ્રાયેંગલ પર અમારે પાછળ એક રસ્તો પણ હતો. રસ્તો ખોલીએ તો લોકોને આખું આમ ફરીને જવું પડે, ન થાય, વચ્ચેથી નીકળી શકે. એ લોકોએ હુરિયો બોલ્યા. પછી અમને એવું થયું કે ભાઈ આ એકદમ સ્લમ જે છે તે આખું કોઈ પણ નિયમ અનુસારનું સ્લમ નથી, અને એને ભૂતકાળમાં પણ નોટિસો આપવામાં આવી છે. પરંતુ એમના મનમાં ભાવ એવો હતો કોઈની તાકાત નથી કે ભાઈ અહીંયા આવીને અમને હટાવી શકે એમ. હવે આખું એન્ક્રોચમેન્ટ છે, અને એન્ક્રોચમેન્ટ હોય અને દાદાગીરી કરે, અને એના પછી પણ સ્થિતિ એવી કે ત્યાં આગળ બધા બહાર પણ કોઈ ઘટના બનતી આતંકવાદી કૃત્યોના સંદર્ભમાં, એના કનેક્શન બી સુલેમાની ચાલમાં મળે. આ પ્રકારનો વિસ્તાર હતો આખો. અને પછી અમે નક્કી કર્યું કે ચાલો હવે આ સુલેમાની ચાલ હટાવવી છે, ગમે તે થાય. અને જે જીન્યુન લોકો છે એને રિહેબિલિટેશન કરીને એને ઘર પણ આપીશું આપણે. અને આખું ઓપરેશન, મને એવું લાગે છે કે મારા મેયર કાળમાં જે 4-5 વસ્તુ મહત્ત્વની છે એમાંની એક બાબત આ પણ છે કે સ્ટ્રોંગ વિલ પાવરથી અમને ઉપરથી સરકારમાંથી પણ મદદ મળી. પોલીસ ડિપાર્ટમેન્ટ, એ વખતના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, બધા જ લોકોએ બધા સાથે ટીમ સાથે કામ કર્યું કે કોઈ બી હિસાબે સુલેમાની ચાલ હટાવવી છે. અને સુલેમાની ચાલ શા માટે હટાવવી છે એની પાછળ અમારા મજબૂત સ્ટ્રોંગ કારણો હતા. ગેરકાયદેસર તો સમગ્ર હતું, પરંતુ સાથે સાથે ગેરકાયદેસર કરતાં પણ વધારે ખરાબ બાકીની બધી સ્થિતિઓ હતી. ત્યાં અંદર જે ચાલતા અમુક ધંધાઓ હતા, બાકી જે પ્રકારે હિન્દુ મહિલા બહેન દીકરી જતી ત્યાંથી એની છેડતી થતી હતી, આ બધી ઘટનાઓ ઓન પેપર પણ એ વખતે હતી. આતંકવાદી ઘટનાઓના પણ પુરાવા જ્યાંથી મળતા હતા. અને એટલા માટે થઈને અમે નક્કી કર્યું કે ના, આતોનો સફાયો ચોક્કસપણે આપણે કરવો છે. અને એમાં અમે સફળ થયા. અને આજે એમને આનંદ પણ છે કે એ જગ્યા પર એના પછી મહિલાઓએ ગરબા કર્યા. એ જગ્યા પર પોલીસ ડિપાર્ટમેન્ટનું ભવન પણ તૈયાર થઈ ગયું. બાકી ભૂતકાળમાં જ્યારે કોમી રમખાણો ભૂતકાળમાં થતા ત્યારે શરૂઆત ત્યાંથી થતી હતી, અને ત્યાંથી આગળ વધી ન શકાય કોઈથી, એ પ્રકારનો માહોલ હતો. એના બદલે આખું વાતાવરણ બદલ્યું. અને એવું ચોક્કસપણે કહી શકાય કે જે 5 જે સંકલ્પ મારા મેયર તરીકેના હતા કે ભાઈ શહેરને, વડોદરા શહેરને સ્વચ્છ બનાવવું. મારા કાર્યકાળમાં વડોદરાએ આજ તકનો એક કાર્યક્રમ હતો, ઇન્ડિયા ટુડે ગ્રુપનો કાર્યક્રમ હતો. એમાં વડોદરા સૌથી સ્વચ્છ અને સુંદર શહેરનો અમને એવોર્ડ મળ્યો હતો ઉપરાષ્ટ્રપતિ દ્વારા. એક સાથે સર્વાધિક લોકો સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા એનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વડોદરા શહેરે કર્યો હતો. વડોદરાના સ્વચ્છતાના કાર્યક્રમો એટલા બધા કર્યા હતા. સોસાયટી વચ્ચે સ્પર્ધા થાય, ફ્લેટ વચ્ચે સ્પર્ધા થાય, કોલેજ વચ્ચે થાય, સ્કૂલ વચ્ચે થાય, સ્વચ્છતાની સ્પર્ધાઓ હોય, સ્વચ્છતાના ગણેશ હોય, ગ્રીન ગણેશ કોમ્પિટિશન કરી હોય. કેવી રીતે મને એ દિવસ હજી યાદ છે જ્યારે સુરસાગરનો મેં નિર્ણય કર્યો હતો કે ભાઈ સુરસાગરમાં હવે મૂર્તિઓ આપણે નહીં પધરાવીએ, આર્ટિફિશિયલ લેકમાં બનાવશું. કારણ કે સુરસાગર એટલું ગંદુ થઈ ગયું હતું. સુરસાગરની બાજુમાંથી પસાર થઈ તો વાસ આવતી હતી, બદબુ આવતી હતી. આખું સુરસાગરનું બ્યુટિફિકેશન હાથમાં લીધું. વડોદરા શહેરના મોટા ભાગના તળાવો, કહું છું, માંડ 1-2 તળાવ કોઈ બાકી રહી ગયું છે નાનું, બધા જ તળાવોનું બ્યુટિફિકેશન અમારા સમયમાં થયું. બધા તળાવોની આસપાસ જેટલો સ્લમ હતો એ બધા સ્લમનું રિહેબિલિટેશન થયું. સાથે સાથે બીજો પણ મુદ્દો મહત્વનો થયો. આ સુરસાગર તળાવમાં જ્યારે આ નિર્ણય થયો ત્યારે લોકોને લાગ્યું કે ભાઈ ગણેશ વિસર્જન કેવી રીતે કરવાનું, શું કરવાનું. પણ મને આભાર માનવો પડે ગણપતિ મંડળોનો પણ. ગણપતિ મંડળો, ગણેશના આયોજકો, જેટલા પણ પંડાળના આયોજકો છે, સૌએ વડોદરાવાસીઓએ સાથ આપ્યો. અને જે લાગતું હતું કે અશક્ય છે એ શક્ય જ નથી કે ભાઈ એમ કે 4 દરવાજા વચ્ચેના ગણપતિ હજી હોય ને એમ કે આપણે ભગવાન ગણેશજીનો આઈડલ ત્યાં આપણે એમ કે ન કરીએ તો ક્યાં આગળ વિસર્જન કરીએ. આજે વડોદરાવાસીએ સ્વીકાર્યું. અને આજે પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી મોટો લાભ વડોદરાવાસીઓના નિર્ણયથી થયો. વિઝિટિંગ પ્લેસ પણ હવે થઈ ગયું. આજે સુરસાગર લોકો જાય છે, અલગ રીતે જોવે છે. સુરસાગરમાં વડોદરા આટલી ઓળખ થઈ ગઈ એમ. અને સ્માર્ટ સિટીની શરૂઆત પણ તમારા હા, સ્માર્ટ સિટી વખતે જ આ બધા જ પ્રોજેક્ટ મેં કહ્યા ને, સ્લમ રિહેબિલિટેશન હોય, લેક બ્યુટિફિકેશન હોય. અમે મિશન મિલિયન ટ્રીનો કન્સેપ્ટ આપ્યો હતો.
હું જ્યાં પણ જતો ને જે વિદ્યાર્થીને બધા વિદ્યાર્થીને એક વિનંતી કરતો કે તમારે 2 નવા મિત્ર બનાવવાના. એક કોઈ પુસ્તક સારું વાંચો તમે, અને એક કોઈ સારો નાનો પ્લાન્ટેશન કરો. પ્લાન્ટેશન અમારા સમયે ખૂબ કર્યું અમે. આ જેટલા ડિવાઈડર છે વડોદરાના ડિવાઈડરો, આ બધા ડિવાઈડરો પર ભૂતકાળમાં લોખંડની ગ્રીલો હતી. હા. આ બધી જ ગ્રીલો હટાવી અને બધી જગ્યાએ પ્લાન્ટેશન થયું. વડોદરાએ અર્બન ફોરેસ્ટનો કન્સેપ્ટ અમે આપ્યો, અર્બન ફોરેસ્ટ બનાવ્યું, મ્યુઝિયમ ઓફ ટ્રીઝ બનાવ્યું. જે આપણી પાસે વર્ષોથી જે સ્ક્રેપ પડ્યો રહેતો હતો, આ સ્ક્રેપમાંથી સારામાં સારા સ્કલ્પચર બનાવ્યા, એ સ્કલ્પચરનો પાર્ક બનાવ્યો. વડોદરાના આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ આપ્યું. દરેકે દરેક ક્ષેત્રમાં. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મને યાદ છે દિવસ જ્યારે અમે ફન સ્ટ્રીટનું આયોજન કરતા હતા. આ બધા વિષયમાં સિટીઝન પાર્ટિસિપેશન ખૂબ જરૂરી હોય છે. નાગરિકો જેટલા જોડાય એટલો આપણને લાભ થતો હોય છે. ને એટલા માટે અમે ફન સ્ટ્રીટની શરૂઆત કરવાનો જ્યારે આઈડિયા કર્યો તો લોકોને લાગતું કે ફન સ્ટ્રીટ ક્યારે કરશો? રવિવારે. કેટલા વાગે? સવાર 6 વાગે. હવે યુવાનો રવિવારના દિવસે સવારે ઉઠતા હશે કોઈ? એ બી સવારે 6 વાગે કોઈ આવતું હશે? કેવો આઈડિયા છે! પરંતુ એ આઈડિયા અમલમાં મૂક્યો. બધું ચોક્કસપણે આ ફિટનેસ સાથે જોડાયેલો વિષય છે. આપણે ફન સ્ટ્રીટ એ કોઈને કોઈ થીમ આધારિત કરીશું, અને એક પણ ફન સ્ટ્રીટનો 1 પણ રૂપિયાનો ખર્ચો એ વડોદરા કોર્પોરેશનમાં નહીં નાખીએ. વડોદરા કોર્પોરેશનના કોઈ કર્મચારીને આપણે આપણામાં રોકશું નહીં. વડોદરા કોર્પોરેશનનું માત્ર નામ હશે. વડોદરા કોર્પોરેશન થકી લોકોને જોડવા છે. યુવાઓને સવારે વહેલા ઉઠતા કરવા છે, ઉઠીને સવારે પ્રેક્ટિસ કરતા, એક્સરસાઇઝ કરતા કરવા છે, ફિટનેસમાં જાગૃત કરવા છે. આ ફન સ્ટ્રીટ એ માધ્યમ બનશે. અને મને આનંદ છે એ વાતનો કે જે લોકોને જેને લાગતું હતું કે આ ફન સ્ટ્રીટમાં કોઈ નહીં આવે, એ ફન સ્ટ્રીટમાં હજારો લાખ સુધીના યુવાનો પહોંચી ગયા. અને સવારમાં એમ લાગે આખું વાતાવરણ અલગ લાગતું હતું. એ સમયનું વાતાવરણ બનાવ્યું અમે. અને માત્ર ફન સ્ટ્રીટ નહીં, નેશનલ બુક ફેર પણ વડોદરા કોર્પોરેશને કર્યો. પહેલી વખત ઇતિહાસમાં વડોદરા કોર્પોરેશને મેયર કપ પણ કર્યો. મેં 1400 ટ્રોફી આપીશ લોકોને. ઓકે. 4000 સર્ટિફિકેટ આપ્યા હતા મેયર કપ કર્યો ત્યારે. રમત ગમતમાં પણ વડોદરા કેમ પાછળ રહી શકે? બુક ફેરમાં, લિટરેચરમાં વડોદરા કેવી રીતે પાછળ રહી શકે? દરેકે દરેક કાર્યક્રમો અમે કર્યા. કહેવાનું તાત્પર્ય છે માત્ર વિકાસ નહીં, વિકાસની સાથે સાથેના કાર્યક્રમો પણ. પહેલી વખત વડોદરા કોર્પોરેશન દ્વારા અમે મટકી ફોડ સ્પર્ધા કરી જન્માષ્ટમી નિમિત્તેની. અને મટકી ફોડ સ્પર્ધા સૌથી સારામાં સારી મટકી ફોડ સ્પર્ધા થઈ. બહારથી આપણે ગોવિંદાઓ બોલાવતા હોઈએ છીએ, વડોદરાના ગોવિંદાઓ કેમ નહીં? એને પ્લેટફોર્મ કેમ ના આપીએ આપણે? વડોદરાના કલાકારોને પ્લેટફોર્મ આપ્યું, વડોદરાના લેખકોને, સાહિત્યકારોને પ્લેટફોર્મ આપ્યું, ગોવિંદાઓને પ્લેટફોર્મ આપ્યું. સૌથી મહત્ત્વની બાબત હું એવું ચોક્કસપણે કહીશ કે જ્યાં સુધી તમે લોકોને જોડશો નહીં, અને વડોદરા ભારતીય જનતા પાર્ટી હોય કે વડોદરા કોર્પોરેશન હોય, એ વડોદરા નગરજનોના સહકાર છે, સાથ છે. અને એટલા માટે વડોદરાવાસીઓનો જે પ્રેમ જે છે, એ વડોદરાવાસીઓનો પ્રેમ જે છે એને વળતર રૂપે આપણે શું સારું કરી શકીએ, એ દિશામાં સારામાં સારા કાર્યક્રમો કરીને લોકોને જોડવાનું કામ પણ એ સમયમાં ખૂબ સારું થયું અને સતત ચાલતું પણ આવે છે. પણ એવું ચોક્કસપણે એવું કહી શકાય કે આ કામ એ સતત ચાલતું કામ છે અને સતત ચાલતું રહેતું હોય છે. તો હવે જે તે ટાઈમે કાર્યક્રમમાં તમે જે બધી શરૂઆતો કરી, અત્યારના વડોદરાને ને તે સમયે આજથી 10 વર્ષ પહેલાંના વડોદરાને કેવી રીતે તમે ડિફરન્શિએટ કરો? દરેકે દરેક સમયની માંગ હોય છે. એ સમયમાં અમને જે અમારો જે વિચાર હતો એ પ્રમાણે અમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણેના એ વિચાર સાથે અમે અમારી કામગીરી કરી. અત્યારના જે અમારા જ આગેવાનો જે છે એ પણ પોતાની દિશામાં વડોદરા શહેરને કેવી રીતે આગળ વિકસિત બનાવી શકાય, વડોદરા શહેરને વિકાસની નવી ઊંચાઈ પર કેવી રીતે પહોંચાડી શકાય, એ દિશામાં એ લોકો પણ કામ કરી રહ્યા છે. વડોદરા એ એજ્યુકેશનલ સિટી હોવાને કારણે, જે શરૂઆતમાં પણ મેં ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે, વડોદરાની જરૂરિયાત જે છે અને બાકીના શહેરોની જરૂરિયાત જે છે, આના વચ્ચે પણ અંતર છે. એ પણ એક સમજવા જેવું છે. અને એ સમજી શકાય તો તમે એનો રસ્તો પણ કરી શકો. તો અહીંની જવાબદારી પૂર્ણ થયા બાદ અન્ય રાજ્યોમાં પણ તમને જવાબદારી મળે. રાજસ્થાનમાં તમે ગયા હતા, ભજનલાલ શર્માની જે વિધાનસભા સીટ છે તેના હાલના જે મુખ્યમંત્રી છે, કેવી રીતે ત્યાં જવાબદારી તમે નિભાવી? હવે તે પોતે સીએમ છે ને તમારી પ્રશંસા પણ એમણે જાહેર મંચ પર કરી હતી. સ્વાભાવિક છે, હું ફરીવાર કહું છું, આપના દર્શક મિત્રોને પણ કહું છું, અપેક્ષા વગર કાર્ય કરશો. આ બધા કર્મનો સિદ્ધાંત છે. અને કર્મનો સિદ્ધાંત એ છે કે કાર્ય પર, કામ કરવા પર તમારો અધિકાર છે, ફળ ઉપર અધિકાર જે છે તે ઈશ્વરનો છે. અને એટલા માટે જો તમે કોઈ પણ અપેક્ષા વગર કામ કરો તો ચોક્કસ સફળતા મળતી હોય છે. અમને કોઈની કલ્પના પણ નહોતી કે મુખ્યમંત્રી થવાના છે. હું તો દરેક રાજ્યની ચૂંટણીમાં જાઉં છું. કર્ણાટક પણ અમે ગયા હતા, જ્યાં ભાષા અમને નથી આવડતી. અમે શું બોલીએ તમારે એક માણસ રાખવો પડતો, ઊભો રાખવો પડતો સાથે, કે ભાઈ ઊભો રહે, એ ભાઈ બોલે,
એનું ટ્રાન્સલેશન અમે પછી ભાષણ કરીએ. કર્ણાટક પણ ગયા ઇલેક્શનમાં, રાજસ્થાનમાં પણ જવાનું થયું, મહારાષ્ટ્ર બહુ વખત ગયા, ઉત્તર પ્રદેશમાં લખનઉ તો લોકસભા વખતે પણ મારી પાસે હતું 2024માં, 2022 વિધાનસભા વખતે પણ લખનઉ વિધાનસભામાં પણ કામ કરવાની પાર્ટી દ્વારા અમને તક મળી. કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાના ઘડતરમાં ખૂબ વિચાર કરીને જવાબદારી આપતી હોય છે, અને એટલા માટે ઘડતરના ભાગરૂપે પાર્ટી અમને અલગ અલગ રાજ્યોમાં મોકલતી હોય છે, અને ત્યાં આગળ અમે અમારા જે કંઈ પાર્ટી દ્વારા અમને જે જ્ઞાન મળ્યું છે, જે કંઈ શીખ્યા છે, એના આધારે અમે ત્યાં સંગઠનના કામને, ચૂંટણીના કામને વેગ આપતા હોઈએ છીએ. અને એ જ ભાગરૂપે રાજસ્થાન પણ ગયા હતા, દિલ્હી પણ ગયા છીએ, બંગાળ પણ ગયા છીએ, બિહાર પણ, હમણાં બિહાર ચૂંટણીમાં પણ હું હતો. બિહાર ચૂંટણીમાં પણ માનનીય પ્રધાનમંત્રીજીની રેલીની જવાબદારી મને હતી, તો હું ત્યાં પણ બિહાર ચૂંટણીમાં પણ હું હતો. દરેક રાજ્યની ચૂંટણીમાં હોય, ગુજરાતમાં પણ કોઈ પણ જિલ્લાની ચૂંટણીમાં હોય, ત્યાં પણ અમે જતા હોઈએ છીએ. એ પાર્ટીની કામગીરી હોય છે. હવે ભવિષ્યમાં આગામી કોઈ પણ ચૂંટણી આવશે, વિધાનસભા, લોકસભાની, અને જો પાર્ટી ફરીથી તક આપે ચૂંટણી લડવાની અને જવાબદારી સોંપવાની, તો કે શું વિઝનથી આગળ વધશો? ના, ભારતીય જનતા પાર્ટીમાં હું ફરી વાર કહું છું, દરેક કાર્યકર્તા માટે કામ છે. ચૂંટણીની જવાબદારી એ પણ એક કામ છે, સંગઠનનું પણ એક કામ છે. જે પણ કામ સોંપે એ કામ તમે 100% તમારા પ્રયત્ન દ્વારા એને કેવી રીતે સફળ કરાય એ દિશામાં કામગીરીનું મારું લક્ષ્ય રહે છે. પહેલાં પણ એ જ લક્ષ્ય હતું. વિદ્યાર્થી પરિષદનું કામ કરતા ત્યારે પણ આ લક્ષ્ય હતું, કોલેજની જવાબદારી હતી ત્યારે, યુનિવર્સિટીની જવાબદારી હતી ત્યારે, શહેરની જવાબદારી હતી ત્યારે, અને હમણાં પ્રદેશની જવાબદારી છે તો પણ ત્યાં. જે જવાબદારી આપણને સોંપે એ જવાબદારીમાં 100% તમારે આપવાના, અને એ જવાબદારી કેવી રીતે સફળતાપૂર્વક તમે કરી શકો, એ જ માત્ર એક લક્ષ્ય, બીજું કોઈ લક્ષ્ય નહીં. ઘણી બધી વાતો સામે આવતી હોય છે. એક પ્રશ્ન એવો છે કે તમે તો અધ્યક્ષ તરીકે કામગીરી નિભાવી છે, ઘણી બધી જવાબદારી તમે નિભાવી છે. ઘણા બધા સમાચાર પત્રોમાં બી આવતું હોય છે, લોકમુખે ચર્ચા હોય છે કે જૂથબંધી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં, અને એના લીધે ક્યાંક ને ક્યાંક અનબન બી બનતા હોય છે કાર્યકર્તાઓ છે. તો એ બાબતે શું સ્પષ્ટ મેસેજ તમે આપવા માંગશો? આમાં કેવું હોય છે, દરેક વ્યક્તિ પોતાની દ્રષ્ટિથી જોતો હોય છે. કામ કરતા હોય એમને પણ ખબર હોય. અને બીજું એક પરિવાર હોય ને, પરિવાર, ઘરમાં પણ 5 સભ્યો હોઈએ તે 5 સભ્યના અલગ અલગ મત હોઈ શકે, અને મત અલગ હોય એ સ્વાભાવિક છે, ડેમોક્રેસીની નિશાની પણ છે. અને ભારતીય જનતા પાર્ટી એટલી મોટી વિસ્તૃત પાર્ટી છે, શાસનમાં છે, લાંબા સમય શાસનમાં છે, એટલે એમને મતો અલગ હોય તો એ લોકોને ધ્યાનમાં આવે, લોકોને લાગે કે ભાઈ આ જૂથબંધી છે ને આ છે તે છે, એ જૂથબંધી નામ આપવામાં આવતું હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં એક જ જૂથ છે, અને એ જૂથ છે ભાજપા પોતે. બધાનું એક જ નિશાન છે, કમળનું ફૂલ. અમારા એક જ નેતા છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને એ જે રીતે કામ કરી રહ્યા છે મોદી સાહેબ, એ મોદી સાહેબના કામમાંથી અમે બધા શીખીએ છીએ. જે પ્રકારે દિવસના 20-20 કલાક એ કામ કરે છે, દેશ હિત માટે કામ કરે છે, વ્યક્તિગત કોઈ એમનું છે નહીં, સમગ્ર જીવન અને રાષ્ટ્રને ન્યોછાવર કરેલું છે. તો એમનામાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને અમે સૌ કામ કરી હતી. જે જવાબદારી સોંપે તે, ઘણા લોકોને એવું લાગતું હોય છે આ જૂથબંધી શબ્દ ક્યાંથી આવે. એ જૂથબંધી શબ્દ ત્યાંથી આવતો હોય છે જ્યારે લોકોને એવું લાગે કે ભાઈ આમને અત્યારે તક આપી એટલે આમને નથી આપી એટલે આ જૂથ થઈ ગયું, આમને તક અત્યારે આપી, આ ચૂંટાયેલી પાકમાં આવ્યા, આમાં આવ્યા, અને નહીં આપી તક જૂથ બંધ. હું એક ઉદાહરણ હંમેશા કાર્યકર્તાને આપતો હોઉં છું કે આપણે નવરાત્રિ વખતે 9 દિવસ સુધી માતાજીની આરાધના કરીએ, માતાજીની રોજ પૂજા કરીએ, બરાબર છે. ગણેશ ઉત્સવ હોય તો ગણેશજીની સ્થાપના કરીએ, આખો ગણેશ ઉત્સવ બરાબર ધૂમધામપૂર્વક મનાવીએ. જન્માષ્ટમી હોય તો ભગવાન કૃષ્ણ ભગવાનનું આરાધના કરીએ, એમને ધૂમધામપૂર્વક મનાવીએ. રામનવમી આવે તો ભગવાન રામજીની સ્થાપના કરીએ, એમની આપણે આરતી કરીએ, ધૂમધામપૂર્વક મનાવીએ. હમણાં મહાશિવરાત્રિ આવશે, શિવજીની આપણે આરાધના કરીશું, આખો શ્રાવણ મહિનામાં આપણે આરાધના કરીએ. પણ જ્યારે શિવજીને શ્રાવણ માસમાં આપણે શિવ ભગવાનની આરાધના કરતા હોઈએ અને પછી નવરાત્રિ માતાજીની આરાધના કરતા હોય, ત્યારે આપણા મનમાં એવો ભાવ થોડો આવે છે કે માતાજીની આપણે આરાધના કરીએ છીએ એટલે શિવજી જૂથબંધી થઈ ગયા, આ રામ ભગવાનમાં જૂથબંધી થઈ ગઈ, હવે કૃષ્ણ ભગવાન નહીં, આ કૃષ્ણ ભગવાનના જૂથના છે, આ રામ જૂથના છે. એવું નથી હોતું. દરેક ભગવાન જે છે અમારા માટે, જેવી રીતે આપણે દરેકે દરેક ઈશ્વર જે છે, આપણે તો હિન્દુ સંસ્કૃતિમાં તો કહ્યું છે 33 કોટી દેવતાની વાત કરી હોય તો દરેક ઈશ્વર છે આપણા માટે. એમ અમે એવું માનીએ છીએ. પાર્ટીમાં કામ કરતા દરેક કાર્યકર્તા અમારા માટે ઉપયોગી છે. દરેક કાર્યકર્તા દેવ દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ અમે તો. અને એટલા માટે દરેક કાર્યકર્તાનો જ્યાં ઉપયોગ હોય, જે સમયે જેની જવાબદારી હોય એ સમયે એમને જવાબદારી મળતી હોય છે, પછી બીજા કાર્યકર્તાને જવાબદારી મળે. આટલી મોટી વિશાળ પાર્ટી છે, અને એટલા માટે આ જેના મનમાં આવો ભાવ આવે, અને સ્વાભાવિક છે બહારથી ઉભેલા લોકોને દેખાવું અને અંદર હોવું એમાં અંતર પણ હોય છે. અને
શાસક પક્ષમાં હોવાને કારણે, રાજનીતિમાં હોવાને કારણે આ પ્રકારના શબ્દો, આ પ્રકારના સમાચારો એ બનવા એ પણ સ્વાભાવિક છે. અને અન્ય પણ જે એક અંતિમ પ્રશ્ન છે, એક પ્રોફેસર તરીકે તમે કાર્યરત છો ટેકનોલોજી કોલેજમાં, તો એ સમય કેવી રીતે જતો હોય છે વિદ્યાર્થીઓ સાથે સમય કાઢતો, અને જ્યાં ભણ્યા ત્યાં જ પ્રાધ્યાપક તરીકે કામ કરવું, કેવું અનુભવો છો તમે? એ ખૂબ સારો અનુભવ છે. હું તો એવું માનું છું કે દરેક વ્યક્તિએ પૂર્ણ સમયના રાજનીતિ નહીં બનવું જોઈએ. પૂર્ણ સમયની જાહેર જીવન જીવતા લોકોમાં ઘણી વખત નવા વિચારોનો અથવા નવું શીખવાની એ તલપ રહેતી નથી. એટલા માટે જરૂરી છે કે તમે સતત પોતાના કામમાં વ્યસ્ત રહો. અને હું એવું માનીશ કે વિદ્યાર્થીઓ સાથેનો કામગીરીને કારણે એક નવી ઉર્જા મળતી હોય છે, નવું શીખવા મળતું હોય છે. નવી પેઢી સાથે તમે જેટલું ડીલ કરશો ને, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં હોય, અમે શિક્ષક છીએ, શિક્ષક તરીકે પણ હું કહું છું કે એ જ શિક્ષક સફળ શિક્ષક કહેવાય જે આજીવન વિદ્યાર્થી રહે. એવી રીતે તમે કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરતા હો, રોજ તમે બે બાબતો સારી નથી શીખ્યા, રોજ કોઈ એક બાબત સારી શીખ્યા હોય એનો તમે અમલમાં નથી મૂકી, તો તમે તમારા જીવનના દિવસો ઓછા કર્યા છે, વધાર્યા નથી. કે આપણે કહીએ ને ઉંમર વધી, ઉંમર ત્યારે વધે જ્યારે તમારું જ્ઞાન વધે. જો તમે જ્ઞાન વધાર્યું નથી તેવું ચોક્કસપણે માનજો, તમે તમારું જીવન ઘટાડી રહ્યા છો. અને એટલા માટે આ જરૂરી છે. કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરતા હોય એની માટે પોતાનું સ્વમૂલ્યાંકન રાત્રે સૂતી વખતે કરે જે વ્યક્તિ, કે આજના દિવસમાં 24 કલાકમાં મેં શું કર્યું, હું ક્યાં હતો. આપણે મોટાભાગે શું થાય, સરખામણી બીજા સાથે કરતા હોઈએ છીએ કે પહેલો શું કરે એના કરતાં હું કેવું કરું છું. બીજા સાથે સરખામણી કરવાનો મતલબ નથી. તમે ક્યાં હતા અને તમે આજે ક્યાં છો એ મૂલ્યાંકન જાતે કરવું પડે. અને એટલા માટે એને સેલ્ફ એસેસમેન્ટ, એટલા માટે વિદ્યાર્થી જીવન, વિદ્યાર્થીઓ સાથે સંકલન જે છે મારું, વિદ્યાર્થીઓ સાથેનો જે નાતો જે છે એ અમને શીખવામાં ખૂબ મદદ કરે છે. શું ટેકનોલોજી ચાલે છે નવી બજારમાં, શું ફેશન ચાલે છે, શું વિચાર ચાલે છે, નવું જેનજી શું વિચારે છે. આ તો જેનજીની ચિંતા અત્યારે આખું દુનિયા કરી રહી છે. જેનજી પછી જેન આલ્ફા આવશે તેના કરતાં વધારે ફાસ્ટ આવવાનું છે. એટલે એ કયા દિશામાં આગળ વધશે એ પણ એક મોટો વિષય છે. અને એ વિદ્યાર્થી સાથે રહેવાથી સતત શીખવામાં. બીજું, આટલો તમે અભ્યાસ કર્યો જીવનના 20 વર્ષ સુધી તમે અભ્યાસ કર્યો હોય, 20 વર્ષનો તમારો અભ્યાસ તમે હાવ છોડી દો એ પણ યોગ્ય નથી. અને એટલા માટે હું આજે પણ નિયમિતપણે યુનિવર્સિટીમાં જઈને વિદ્યાર્થીઓ સાથે કામ કરું છું. અને યુનિવર્સિટીમાં પણ MS યુનિવર્સિટીની એક ઓળખ પણ છે મેં કહ્યું પ્રમાણે, એટલે આપણને આનંદ પણ મળે છે. ખૂબ ખૂબ આભાર આપનો ભરતભાઈ, પોતાનો મહત્વનો કિંમતી સમય તમે આપ્યો પોડકાસ્ટ વિથ ભાગેશમાં. તો આ હતા ડૉક્ટર ભરતભાઈ ડાંગર, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન, પૂર્વ મેયર, પૂર્વ અધ્યક્ષ વડોદરા શહેરના, અને ખૂબ સારી રીતે હાલ જે છે રાજનીતિમાં આગળ વધી રહ્યા છે. અને અન્ય રાજ્યોમાં પણ જઈને તેઓ કેમ્પેનિંગ કરતા હોય છે ઇલેક્શન્સના ટાઈમમાં. તેમણે આપણાને કિંમતી સમય આપ્યો તે બદલ ફરી એકવાર આપનો આભાર વ્યક્ત કરું છું. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.